સુરત મહાનગરપાલિકામાં સિક્યુરિટી એજન્સીઓને આશરે 45 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં ગોબાચારી થઈ હોવાની આશંકા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ જણાવી હતી। વિજય પાનસુરિયાએ શાસકોને પ્રશ્ન કર્યો હતો કે હાલમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી? સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે તે માટે ડોક્યુમેન્ટ સબમિશનની તારીખમાં 2 વાર વધારો કર્યો છે। ગેરરીતિ અટકાવી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા જતાવતા જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા અલગ અલગ વિસ્તાર જેવા કે 9 ઝોન, વોર્ડ ઓફિસ, ગાર્ડનો, સ્મીમેર હોસ્પિટલ, બીઆરટીએસ વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ 1600થી વધુ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી સુપરવાઇઝર રાખવામાં આવતા હોય છે। હાલમાં સિક્યુરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે, તેના સંદર્ભમાં નવા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે, પરંતુ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકોની માનીતી સિક્યુરિટી એજન્સીને મળે તે માટે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વિજય પાનસેરિયાએ જતાવી હતી। વિજય પાનસેરિયાના મતે ભાજપ શાસકો અને અધિકારીઓ દ્વારા જે ગેરરીતિઓ કરવામાં આવે છે તેને ટાંકીને જણાવ્યું હતું કે 21 નવેમ્બર 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 5 ડિસેમ્બર 2024 હતી, પરંતુ ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવામાં આવી। પહેલી વાર 19 ડિસેમ્બર 2024 ને બીજી વાર 26 ડિસેમ્બર 2024। તદુપરાંત સુરત મહાનગરપાલિકામાં હાલમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું રીટેન્ડરિંગ શા માટે ન કરવામાં આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ વિજય પાનસેરિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યો હતો। સિક્યુરિટી જે કોન્ટ્રાક્ટ 45 કરોડનો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાની જે વાત છે એમાં જે ગેરરીતિ છે એ બાબતે આજરોજ મેં પત્ર લખેલો હતો। મારી માંગ એ હતી કે સુરત મહાનગરપાલિકાની જે હદ વિસ્તાર છે એમાં આપ જોશો કે જે સિક્યુરિટી ગાર્ડ છે 1900થી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ 10 એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે। એ સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ હોય, 9 ઝોન ઓફિસ હોય, ગાર્ડન હોય, બીઆરટીએસ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય, અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોય છે અને આ 45 કરોડનો કોન્ટ્રાક્ટ છે। હમણાં કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે નવો કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી, એમાં 21 નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને જે પણ ઇજારદારો હોય એમને 5 ડિસેમ્બરના રોજ જે ડોક્યુમેન્ટેશન જે સબમિશનની જે છેલ્લી તારીખ હતી એ 5 ડિસેમ્બર હતી, પરંતુ અધિકારીઓ અને ભાજપ શાસકોએ મળી આ ડેટ એક્સટેન્ડ કરી, વધારી અને 19 ડિસેમ્બર કરી, ત્યારબાદ ફરી વધારી અને 26 ડિસેમ્બર કરી, હજુ પણ વધારવા જઈ રહ્યા છે અને 31 ડિસેમ્બર કરવાની વાત છે। એનો મતલબ સીધો જ દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની કોઈ પણ માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે અને આ કોન્ટ્રાક્ટ એમને જ જાય એ માટેના પ્રયત્નો કરતા હતા। વિજય પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાનું કારણ શું અને કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી 2 વાર ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ વધારવામાં આવી। આ તમામ વિગતો દર્શાવે છે કે હાલમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મળે તે માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખમાં 2 વાર વધારો કરવાની જરૂર પડી, જેથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લઈ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરી આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા કમિશનરને વિનંતી કરી હતી।